વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 3 બનો સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 3 અ સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ। એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ પર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો। તો અહીંયા સૌથી પહેલાં ચેપ્ટર 7 અને 8ના પ્રશ્નો છે એ જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે, શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે। તો એમાં આપણે કારણ લખીશું, કારણ કે શરીરના કોઈ પણ ભાગ પર ઘા પડતા તેમાંથી રુધિર વહેવા માંડે છે। રુધિર હવાના સંપર્કમાં આવતા ગંઠાઈ જાય છે। આ પ્રક્રિયા થવા માટે રુધિર રસનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે। આથી ઘા પર તાતણાના સ્તર જામે છે। આમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે। પ્રશ્ન 2 છે, એમાં છે, ઉનાળામાં આપણને પરસેવો વળે છે। તેમાં લખીશું, ઉનાળામાં ગરમ વાતાવરણ હોય છે। ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન 37°C જળવાઈ રહેવું જરૂરી છે। બીજો મુદ્દો લખીશું, ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય છે। આથી શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી છે। ત્રીજું, પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે। આથી શરીર ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે। તેથી ઉનાળામાં પરસેવો પડે છે। એના પછી પ્રશ્ન નંબર 3 છે, એમાં છે, રુધિરમાં શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે। તેમાં કારણ લખીશું કે કારણ કે શ્વેતકણો શરીરમાં રોગ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે। શરીરમાં દાખલ થયેલા જંતુઓના સામનો શ્વેતકણો સામે થાય છે। શ્વેતકણો રોગના જંતુઓનો નાશ કરે છે અને રોગ થતો અટકાવે છે। આમ સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી તેને આપણા શરીરના સૈનિકો કહે છે। પ્રશ્ન 4 છે, કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે। તેમાં લખીશું આપણે પહેલો મુદ્દો કે રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે। બીજો મુદ્દો લખીશું, કીટકો આવા પુષ્પો પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોંટે છે। ત્રીજા મુદ્દામાં લખીશું, કીટકો બીજા પુષ્પ પર બેસે છે ત્યારે શરીરને ચોંટેલી પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર પડે છે। આમ કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે। પાંચમો પ્રશ્ન છે, કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે। તેમાં લખીશું, કારણ કે બીજને પાંખ જેવો ભાગ હોય છે જેના કારણે બીજ પવન આવતા પાંખની મદદથી ઉડી શકે છે। બીજ હવામાં ઉડીને પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ દૂર જઈને પડે છે। દૂર પડેલા બીજને અનુકૂળ પરિસ્થિતિ મળતા છોડ ઉગે છે। આમ એક જાતની વનસ્પતિ જુદી જુદી જગ્યાએ દૂર સુધી વિકાસ પામે છે। આથી કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે। એના પછી પ્રશ્ન નંબર 6 છે, એમાં છે, પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે। તેમાં લખીશું, કારણ કે પવન દ્વારા થતા પરાગનયનમાં પુષ્પોની પરાગરજ હવામાં ઉડીને જાય છે। પરાગરજ ઉડીને બધી જ પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તેવું હોતું નથી। ઘણી બધી પરાગરજ નકામી જાય છે। આ કારણે પવન દ્વારા પરાગનયન સફળતાપૂર્વક થાય તે માટે પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે। પ્રશ્ન 7 છે, બીજનો ફેલાવો થવો જરૂરી છે। તેમાં લખીશું, બીજ વિકિરણના ફાયદા નીચે મુજબ છે। તો એમાં આપણે અહીંયા બીજનો ફેલાવો થવો જરૂરી છે। તેમાં લખીશું, કારણ કે બીજના ફેલાવાથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે। આથી વધુ ગીચતા થતી અટકે છે। બીજો મુદ્દો, બીજના ફેલાવાની અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની જે સ્પર્ધા છે એ અટકે છે। ત્રીજો મુદ્દો છે, બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવ કરવાની તક મળે છે। આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે। એના પછી પ્રકરણ 10 અને 11 છે। એમાં આપણે લખીશું, પહેલો પ્રશ્ન છે, ઘરના વિદ્યુત પરિબળમાં ફ્યુઝ રાખવામાં આવે છે। તેમાં આપણે લખીશું, કારણ કે ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય છે। ઘણીવાર તેની પ્રબળતા વધતા ઘરમાં વપરાતા ઉપકરણોને નુકસાન થવાની સંભાવના રહે છે। પ્રબળતા વધતા ફ્યુઝમાં રહેલો પાતળો તાર પીગળી જાય છે અને વિદ્યુતનો પરિપથ ખુલ્લો થઈ જાય છે। પરિણામે ઘરમાં વહેતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે અને ઉપકરણોને નુકસાન થતું અટકે છે। આથી ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે। પ્રશ્ન 2 છે, એમાં છે, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમ તારનું ગૂંચળું વપરાય છે। તો લખ્યું છે એમાં કે નિક્રોમના તારનો વિદ્યુત અવરોધ વધારે છે। બીજું, આથી તેમાંથી
વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તે સખત ગરમ થઈ જાય છે. ત્રીજો મુદ્દો, આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. ચોથું, નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમ તારનું ગૂંચળું વપરાય છે. એના પછી પ્રશ્ન 3 છે, એમાં છે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તેમાં લખીશું કારણ કે બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ વસ્તુ ગમે તે અંતરે મૂકતા પ્રતિબિંબ આભાસી ચત્તું નાનું અને અરીસાની પાછળના નજીકના ભાગે જોવા મળે છે. પ્રતિબિંબ તેનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસાનો રોડ પરનો પાછળના આખા વાહન વ્યવહાર દેખાય છે. બહિર્ગોળ અરીસામાં પાછળ આવતા વાહનોની અવર જવર સ્પષ્ટ દેખાય છે અને સલામત રીતે વાહન ચલાવી શકાય છે. પ્રશ્ન 4 છે વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તેમાં લખીશું પહેલો મુદ્દો કે વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામી સમાંતર ઘણે દૂર સુધી જાય છે. પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇનમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. એના પછી ચેપ્ટર 12 અને 13 છે. એમાં છે જંગલો પૂરનું નિયંત્રણ કરે છે. તેમાં લખીશું જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં આસપાસ હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનો ભાર ઝીલે છે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે. આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. જંગલોમાં જમીન પર પડેલી પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહોને રોકે છે. પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. બીજું છે સારવાર ન પામેલા માનવ મળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં આવશે સારવાર ન પામેલ માનવ મળ જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે. તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે. આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. આમ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્રશ્ન 3 છે, એમાં છે જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવી જરૂરી છે. તેમાં લખીશું જાહેર જગ્યાઓ જેવી કે મેળા, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો વગેરે વ્યસ્ત રહેતા સ્થળો છે. ત્યાં હંમેશા લોકો આવતા જતા હોય છે. તેથી વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. તેનો નિકાલ વ્યવસ્થિત રીતે સમયાંતરે થવો જરૂરી છે. જો આમ ન થાય તો રોગચાળો ફેલાઈ શકે છે. આપણામાંથી બધા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્ત્વનો ફાળો આપી શકે છે. તેવા સ્થળોએ આપણે કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ. પ્રશ્ન 4 છે તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ. તેમાં આપણે લખીશું કે તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચિકાસવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે. તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે. આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ પેદા કરે છે. આને પરિણામે ગટરો બ્લોક થઈ જાય છે. પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે. આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આગળ